આપણે બે ત્રણ કામો લઈને આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા છીએ. એક કામ તો આપણે જે બેઠા છે સભાખંડ એનો આજે ભૂમિપૂજન અવાજ અને આરતીનો આપણે કાર્યક્રમ અહીંયા હતો. એ કાર્યક્રમ પૂર્ણ કરી અને આપણા બીજા બે કાર્યક્રમમાં જે મહત્વના છે એક છે પહેલું કામ આપણી માતાનું. તો માતાનું કામ જે સૂર્યા ડુંગરા ઉપર તાનસેન ને થાનસી જે જગ્યાએ એને મેળું કે ઉભ્યું તે જગ્યાએ આપણે ભેળ માતાનું જે મંદિર બનવાનું કામકાજ ચાલુ થઈ ચૂકેલું છે એ મુદ્દો છે. અને સાથે મંદિરો પણ નોંધ બન્યા પણ આપણા સમાજ માટે, તાબિયાત પરિવાર માટે, વાલન કુળ માટે કોઈ ને કોઈ પ્રકારના ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષણનો મુદ્દો છે, ભક્તિનો મુદ્દો છે, ખેતીનો મુદ્દો છે. તો આપણે આપણા પરિવારને કેમ આગળ લઈ જઈએ? કદાચ કોઈ મોટી મુશ્કેલીમાં આવી ગયા તો આપણે કઈ રીતે પહોંચી વળીએ? તો આપણી પાસે નાનું મોટું કોઈ મંડળ હોય તો એના મંડળ પછી પણ આપણે અથવા તો હરેકની સર્વસંમતિથી એનો આપણે ઉપયોગ કરી શકીએ અને મદદગાર થઈ શકીએ. તો આ પ્રસંગે આપ સૌને આવકારું છું, બિરદાવું છું. તો આપણે બીજું સેશન ચાલુ થયું અને ત્રીજું સેશન જમવાનું હશે. અહીં ખાલી 3 પ્રકારની કાર્યવાહી છે. ત્રિવેણી સંગમના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના પ્રમુખ સીસી તાઈવાર સાહેબ, ભગવત સાહેબ કે જેઓએ આપણને આ બચત કરવાની અને સમાજના હિત માટે એક મંડળીની રચના કરવાનો જે વિચાર રજૂ કર્યો, વલ્લભભાઈ માલ સાહેબ ખૂબ અમદાવાદથી પણ વધારે ખૂબ આનંદની વાત કહેવાય. સાથે પાલકી સાહેબ જેઓ ખૂબ આપણને મદદગાર થઈ ગયા છે. પરસોત્તમભાઈ, સબુભાઈ આ વિસ્તારની ખૂબ ચિંતા કરી રહ્યા છે. અમને આ બાજુ દરેક જગ્યાએ આમંત્રણ આપ્યું, બહુ મોટી સંખ્યામાં પધાર્યા. તો હવે વિશેની આગળની કાર્યવાહી કરવા માટે અને કારોબારીના જે સભ્યો છે એમના જે કે ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે તે સભાસદ ફી 105 રૂપિયા જે યાદી બનાવીને આજે જમા કરાવવાની છે અને ઘણી બધી ચર્ચા કરવાની છે. પણ મને જે કોઈ વિચારો રજૂ કરજો કે આપણે સમાજને કઈ રીતે વધુ બેઠો કરી શકીએ. મેન આશય ને મેન વસ્તુ એ છે લાંબા સમયથી 15 વર્ષથી ભેટ માતા, ભારત માતા, હરણ માતા, નગરી મહારાજ, જ્યોતિ સભાના સાનિધ્યમાં રહીને આપણે આગળનું કામકાજ કરી રહ્યા છીએ. ત્યારે આપ સર્વને ફરીવાર આભાર છું, બિરદાવું છું. આપ ખૂબ કિંમતી સમય કાઢીને આવ્યા એ આનંદની વાત છે. હવે આગળનો દોર આમ તો સોસાયટીની લગભગ આ ત્રીજી બેઠક છે. બળવભાઈ વિનંતી કરું કે સોસાયટી વિશેની માહિતી રજૂ કરે. માન્ય સૌપ્રથમ આજે આપણા તાલિયાડ પરિવારના ગામે ગામથી મળેલા આપણા ભાઈઓ આવા ધોધમાર વરસાદમાં પણ વરસાદની પરવા કર્યા વગર આ જે મિટિંગમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ આપણે જે વિગતે વાત કરવાની છે આપણે કરીશું, પણ સૌપ્રથમ કોઈ પણ કાર્યની શુભારંભ વડીલોનું માન સન્માનથી કરીએ તો બહુ સરસ રહે. એટલા માટે આપણે આપણા ગુજરાત રાજ્યના તાવિયાડ પરિવારના પ્રમુખ
સીસી સાહેબનું સ્વાગત અને બળવંત સાહેબનું સ્વાગત કરી અને પછી આપણે આપણું કાર્ય આગળ ધપાવશું એવી આશા રાખું. મતલબ સર્વેને જે શંકરભાઈને આના એરિયામાં આમ તો એમને આપણને આ એક જબરજસ્ત મકાન બનાવી, હોલ પણ આપણને આજે મળ્યો અને બીજું પણ કાર્યક્રમ આગળ ભોજનો પણ કર્યો છે. તો સર્વવતી શંકર સાહેબને વિનંતી કરી કે આપણા પ્રમુખ શ્રી સીસી તાઇબર સાહેબને બધાનું સ્વાગત કરીએ તો સારું. બધાનું પછી ફૂલડાથી બધાને સ્વાગત કરી દેવાના. આ વિસ્તારના વડીલ સબુરભાઈ વિનંતી કરું કે જેઓ ભરતભાઈનું સ્વાગત કરશે. ના સડાવી જ દો ને, ફોટો આવી જાય. પણ શક્ય થતું નથી. એટલે અમે વિચાર્યું કે હવે આપણે વિચારમાં અમે પણ સીસીઆરની અમને 2 વર્ષ થઈ જશે એટલે આપણે કંઈક થોડું ઘણું કામ કે આપણે બધા પરિવાર માટે કરીએ તો શું છે કે બધાને આજે નહીં તો કાલે ભવિષ્ય બધાને થોડું કામ આવશે. અત્યારે બધાને શરૂઆત કરી છે એટલે બધાને એમ લાગે કે ભાઈ આ થોડો ટાઈમ બગાડે છે ને થોડુંક આવા ચોમાસાના સમયમાં ટાઈમ કાઢવો બધા માટે મુસીબતની વાત છે, પણ છતાં પણ બધા ટાઈમ કાઢીને આવ્યા એ બધાને આપણને ખૂબ ખૂબ આભાર. અને આ મંડળીની રચના કરી છે એમાં આપણા સીસી સાહેબ છે, સ્થાનિક છે, એપીએમસીમાં બી પ્રમુખ છે અને બધી રીતે સક્ષમ છે અને ઘણું બધું કામ આપણને ગાઈડલાઈન આપે છે અને આપણું કામ સરળ અને સહેલી રીતે પતી જાય એના માટે ઘણું બધું સાહસ કરે છે. તો આપ સૌનો બધાનો ટેકો કે ભાઈ પરિવાર જેટલું કોઈ નામની યાદી લઈ આવે અને બધાને સમયસર પહોંચાડે. કારોબારી સભ્યો જે બાકી છે આપણા 10-11 થયા છે, બાકીના જે નિમવાના છે બધા નામ લખાવે દરેક ગામમાં અને દરેક ગામમાં એક જેવો કારોબારી સભ્ય એવો નિમાવે કે વ્યવસ્થિત સારો દારૂ નહીં પીતો હોય, પછી સારું એવું શિક્ષણ ધરાવતો હોય, ખોટું કામ નહીં કરતો હોય અને તમારા ગામમાં જે તમને યોગ્ય લાગે કે ભાઈ આ વ્યક્તિ પ્રતિષ્ઠિત છે અને સારું કામ કરે એવાના તમે નામ લખાવો અને દરેકનું ગામનું જે કંઈ કામ છે એ તમારે જે કારોબારી સભ્ય નિમીએ છે એમને જ કરવાનું અને એમની બધી સિરે માથે જવાબદારી આપણે સોંપીએ છીએ અને બાકીની જવાબદારી છે એ બધી અમારી સિરે તો છે જ, પણ તમે પરિવારવાળા બધા થોડી થોડી જવાબદારી લેશો તો આ કામ સરળ થાય અને ઝડપી થાય અને આપણી મંડળી જો ચાલુ થઈ જાય તો પછી એનો ફાયદો તો બધાને થશે જ. અને ઘણા બધાને એવું મનમાં છે કે ભાઈ આ પછી આ બધા જે કંઈ ઉઘરાવે છે બધા ગેરવલ્લે જાય છે એ ગેરવલ્લે જવાના નથી અને આ બધા જે કંઈ કામ કરે છે, મહેનત કરે છે એ બધા ગેરવલ્લે કામ કરવા માટે નથી ઊભા થયા. અને કોઈને એવું થતું હોય તો કોઈને જાહેરમાં નહીં કહે તો કંઈ નહીં, ખાનગીમાં એક ચિઠ્ઠી લખીને આપી દેવાનું કે ભાઈ અમારા પૈસા આ તારીખે આટલા પૈસા અમારા ખોટા ગેરવલ્લે ગયા છે, તો આપણે એનું સોલ્યુશન જ્યારથી અમે આવ્યા છે ત્યારથી એનું સોલ્યુશન લઈ આવશું. બાકી એના પહેલાંની વાત હોય તો એ તમારી પાસે, બાકી અત્યારે અમે આ જ્યારથી અમે પ્રમુખ નિમ્યા છે ત્યાંથી કોઈનો પૈસો ગેરવલ્લે ગયો હોય અને ગેરવલ્લે જતો હોય તો અમને વહેલી તકે જાણ કરવી જરૂરી છે. એટલે અમે એનો રસ્તો કાઢશું કે ભાઈ ક્યાંથી ગેરવલ્લે થાય છે, શું છે, કઈ રીતે જાય છે અને કોણ એનું હેન્ડલિંગ કરે છે, ક્યાંથી એ બધું ઉઘરાવે છે, કે શું પરિસ્થિતિ છે ગામનો હોય કે કોઈ પણ ન હોય, દરેક ગામમાં કંઈ પણ પરિસ્થિતિ હોય તો વહેલી તકે અમને જાણ કરવી, કોઈએ ગુપ્ત રાખવું નહીં. અને પછી જાહેરમાં એમ કે ભાઈ કે આ વસ્તુ આમ છે એવું કંઈ મહેરબાની કરીને બોલવું, જે કંઈ હોય એ જાહેરમાં કહી દેવું કે ભાઈ આ વસ્તુમાં ભૂલ છે તો એનો નિકાલ થઈ જાય. પછી તમે પાછલા દરવાજે વાત કરો કે ભાઈ આ કમિટી બરાબર નથી, કે આ કમિટી સારું કામ નથી કરતી, કે આ કમિટી કંઈ કરતી નથી, કે આ કમિટીમાં આ ભૂલ છે કે આ ભૂલ છે, તમે જે સૂચનો કરો અમને આવકારીએ છીએ પણ તમે સૂચનો ભૂલ થયા પહેલાં કરવાનું, બાકી ભૂલ થઈ જાય બધું દોડાઈ જાય બધું બગડી જાય પછી તમે કરશો એનો કંઈ મેળ પડશે નહીં. અને આ મંડળી એટલા માટે કરી છે, પરિવાર માટે કરી છે, મારા માટે કે સીસી સાહેબ માટે કે કોઈ કારોબારી સભ્ય માટે કરી નથી. અને જે કંઈ કામ કરવાનું છે પોતાનો સ્વાર્થ છે ને એ મૂકીને કરવાનું છે, જે આવે એ પોતાના પૈસે પોતાના ખર્ચે અને પોતાનો સમય બગાડીને આવવાનું છે, નહીં કે તમને અત્યારે મંડળી આપશે કે ભાડું આપશે, ફલણું આપશે, ટાઈમ આપશે કે આના માટે આ કરવાનું છે એવું નથી. દરેક એ પોતાના પરિવાર અને દરેક જે છે એ બધા તાળિયા પરિવારના જ છે, બીજા કોઈ છે એ બીજા છે એ બી પોતાનો સમય, કિંમતી સમય અને કિંમતી જે કંઈ એનું કહેવાય નહીં, અર્જુનસિંહ છે પછી આ માન સાહેબ છે એ જ્યારે મિટિંગ હોય છે
ત્યારે એની મેળે સમયસર આપણે વહેલા મોડા થઈએ છીએ, બાકી સમયસર આવી જાય છે અને મીડિયાનું કામ કરે છે અને ભજન સત્સંગ કરે છે અને આપણા માટે ઘણું બધું કરે છે. તો આપણે પોતા તો પરિવારના છીએ એટલે આપણે કરવું જ પડે કે ભાઈ ચલો ટાઈમ નથી જતો રહ્યો, એને ટાઈમ નથી જતો રહ્યો, ચલો નોકરીમાં રજા નથી, હું બી એક નોકરિયાત છું અને મને બી રજા લેવામાં બહુ તકલીફ પડે છે. છતાં પણ હું સમય કાઢીને મારું એક એવું બીડું છે કે જ્યાં સુધી સીસી સાહેબ છે ત્યાં સુધી આપણી મંડળી રજીસ્ટ્રેશન થઈ જાય અને મંડળી રજીસ્ટ્રેશન થઈ જાય પછી આપણું ફંડ ફાળો થાય અને આપણે આપણા પરિવારને ઉપયોગી બની શકીએ. કે દરેક પરિવાર છે બધા સદ્ધર નથી, ઘણા પરિવાર ગરીબ છે. કેમ કે હું મધ્ય ગુજરાતમાં બધે ગામે ગામ ફરું છું અને દરેકના ઘર સુધી જાઉં છું. મને કોઈ ઓળખતા હોય કે ન બી ઓળખતા હોય પણ તાલિયા નામ લખાવે કે તાલિયા પૂછો એટલે ખબર પડે કે કઈ પરિસ્થિતિમાં જીવે છે. એટલે બધાની પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે. મારી બી એક સમય ખરાબ હતી. આ તો અત્યારે હું નોકરી કરું છું એટલે થોડી ઘણી એમ કે સદ્ધર થયો, પણ એના પહેલાં તો અમારી પરિસ્થિતિ, મારી બી પરિસ્થિતિ ગરીબ હતી. એટલે આપણે જે માણસ ગરીબ છે એને આગળ લાવવા માટે અને આપણું શિક્ષણ બી આગળ લાવવા માટે અત્યારે દરેક કોમ છે. હું ઘણી બધી જગ્યાએ જાઉં છું, ઓલ ગુજરાતમાં ફરેલો છું, ખોડલધામમાં બી જઈ આવ્યો છું, ઉમિયામાં જઈ આવ્યો છું, પછી સુરત બાજુ બી જઈ આવ્યો છે. એના જે પટેલો છે એના સમાજના મોટા મોટા ટ્રસ્ટ ચાલે છે એ બધા આવી રીતે ભંડોળ ભેગું કરીને બનેલા છે, નહીં કે એક જણાથી થયેલું અને બધાની સંમતિ થયેલી છે. ખાલી અમે સીસી સાહેબને અમે 2 જણા પ્રમુખમાં અને ઉપપ્રમુખ બનાવી દીધા એટલે અમે કશું કરી શકીએ નહીં. તમે પરિવારવાળા બધા તમે અમને સપોર્ટ કરશો તો આ બધું કામ થશે અને તમારો બધાનો સહકાર અમારે જોઈશે. એટલે તમે બધાએ અમને સહકાર આપો અને આ બધું આપણી મંડળીનું, પરિવારની મંડળીનું કામ થાય અને પરિવારની મંડળી આગળ વધે અને ભવિષ્યમાં આપણી મંડળીને આગળ જાય અને આપણે જે કંઈ ધારીએ છીએ વિચારે છે એવું કામ થઈ શકે. એટલે આપ સૌને મારો એક ખાસ વિનંતી છે કે ભાઈ બધા સહકાર બને તો આપે. એટલે આપ જે કંઈ બોલ્યો એ બદલ આપ સાંભળ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. આટલું બોલી મારી વાણીને વિરમું છું. બરાબર છે. કોઈને કંઈ સૂચન કરવું હોય તો કરી શકે છે ઊભા થઈને. એવું કંઈ છે નહીં કે પ્રમુખ અને ઉપપ્રમુખ બોલી શકે એવું કંઈ છે નહીં. કે સાહેબ હરીશભાઈ, નારસિંહભાઈ અને વચ્ચે પણ ઘણા નોકરીમાંથી રિટાયર થયેલા અને ચાલુ નોકરીમાંથી પણ આપણા જણ હોય. મને એવી ઈચ્છા થાય કે આપણને સતત માર્ગદર્શન કરતા હરીશભાઈ, પૂજાભાઈ આપણે જો આ પદ સ્વીકારતા તો બડી ખુશીની વાત થાય. મને એમ લાગે મતલબ બધું સ્વીકાર્યું હતું. અમારી રજૂઆત સાહેબ, મારા હજુ 1.5 વર્ષ બાકી નોકરીનું અને હું ફરજમાં જ્યારે આવી જાય ત્યારે પછી બીજું બધું છોડતું, મારા કુટુંબને છોડતું. એટલે નોકરી ચાલુ છે એટલે હમણાં માફ કરતો સાહેબ. વાંધો નહીં. હવે બધા થઈને કળશ ટોળા અમારા પરસોત્તમ દાસ સાહેબ ઉપર કદાચ ડોંગરામાં વાયા નિયુક્તિ કરવામાં આવે કારણ કે કમિટીની રચના થઈ ગઈ અને હજુ આગળ આપણી કુળદેવી માતા ભેડ અને આપણા સપના ગુરુદેવ આપણે ધડા સામર્થ રહે અને તાયાળ પરિવારનું કાર્ય આગળ તપે એવી ઈચ્છા રાખીએ. અને સૌ પ્રથમ થોડી હું જે બોલાવું અને જે કાર્ય ખરેખર અહીં મળ્યા ગયે, મિટિંગોની રચના થઈ, ક્રેડિટ સોસાયટીની રચના થઈ, આગે આગે કંઈક થવાનું હોય પણ આવો સંપ સીસી સાહેબ થાય, બળવંત સાહેબ થાય, પરસોત્તમ સાહેબ થાય કે રમણ કાકા થાય કે હું થઉં કે બીજો થાય, પાઈ પાગમાં વહુ બારણે અને પુત્ર પારણામાં આવો સમય આવે તારે બીજાને એમ થાય કે આની જગ્યાએ હું અત્યારે પણ એવું પદ ગ્રહણ કરવા પણ આપણે એવું બનવું પડે. આ આજીવન નથી,
બનશે તો આપણે 2-3 વર્ષે 5 વર્ષે એને ચેન્જ કરી શકીએ, પણ સારું કાર્ય કરો. આમે એવી ભાવના રાખી આજે 15-20 વર્ષથી કોઈ પદની આશા વગર, કોઈ હાર વગર, કોઈ તલક વગર અને જેગરૂમાં જતા રહીએ તોય અમને કાંઠોથી પડતું, પણ અમને તાવિયાડ રોત પરિવાર અને આદિવાસી કોળ કોમ આપણી વાલુમાની કોળ ઉપર આવે અને કંઈક સક્ષમ બને એના માટે અમે સતત પ્રયત્નો કરતા 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 લગભગ 15 થી 20 વર્ષના વાળા વાઈ ગયા. પણ આમે એમ નહીં કીધું કે આજે અમે ભૂખા થયા કે તર્યા થયા. આપણી સમાજ માટે આજે ગામ ગામ ખોલ્યું, તાવ્યાડ એકત્રિત કર્યો. આજે ભેળા કરલા મળ્યા એમાં ભાગથી પાડતા બડી ખુશીની વાત એ હે કોઈ પણ ને પદ મળે મોસો સમજવાનું તો આપણે આગળ વધવું સાહેબ. અને કંઈ પણ ખટપટ લાગે તો જાહેરમાં કહી દીજો, પણ ઉદડીમાં ગોળ ભાગવાનું કામ નહીં કરતા નહીં કે આપણું સમાજ રૂંધાઈ જાય. અને કંઈક ને કંઈક એવું લાગે કે ફલાણો આમ કરે, કેમ કે ક્ષત્રિયની સાથી હોય તો આનંદ જોડાજો. અહીં કમાવા માટે કોઈને જોડતા નથી અમે, પણ આપણો તાવિયાડ પરિવાર, રોત પરિવાર, પારગી પરિવાર, ડામોર પરિવાર, કટારા પરિવાર, આદિવાસી વાલમકોળ પૂરી, પણ એક વખત તાવિયાડ પરિવારને આપણે પોતે હાજરવાનું હોય, આ રસ્તો સીંધવાનો હોય, આપણી પાછળ પાછળ જેટલા આવે તેને આપણે લઈ જવાના અને દરેકનો સમાવેશ કરવાનો હોય. કેમ કે આપણે નકાળા તાબજાડ એટલે આપણે તાબજાડ કેને ત્યાં હકો કરવા મામા આપણા બીજા ટકામાં નથી. આપણે દરેકનો સમાવેશ કરવાનો, પણ એક વખત આપણે મજબૂત થઈ અને જે નામ ગ્રહણ કર્યું હોય આ નામ લજવાય નહીં. એના માટે હું આગળ આપણે સત્સંગ નહીં કરતો, જરીક જે બોલાડું બડા ખંડ થકી આ સભાની અંદર આપણી કુળદેવી આપણા ગુરુદેવ સામર્થ હાજર હે અને એને થકી મળ્યા એટલે કે આપણે કોઈ કમિટીની રચના થાય એવી નથી. એટલે હું જરીક જે બોલાડું બડી ખુશી થતી બોલવા આગળ પ્રવચન કરીને કે ઓકળ કળે બંધ થઈ જાય. મતલબ એક જગ્યા બાકી રહી. હવે એક સેક્રેટરીની જગ્યા આપણી એટલે એમાં લખાણ ને બધું જ કરવું પડે. એટલે ટોટલ સેક્રેટરી તરીકે 3 જગ્યા જગ્યાઓ ખાલી છે. એમાં બહુ મોટો વિસ્તાર છે, સંજયની વિસ્તાર. એમાં આપણે સબુરભાઈની સેક્રેટરી તરીકે નિમણૂક કરીએ તો બધાને કેવું લાગે? કાંક તાળી પાડો કે આવા તો મજા આવે. કડવી કાસરી ખાધી કે અમરાવતની કામ સબુરભાઈ ઊભા થાવ. આજે અમુક બધા બાકી આપણે સારા સારા આ પ્રમુખ સાહેબ ને પ્રમુખ સાહેબ જરીક માન સન્માન કરી દો. લો તમે વાઇસ ચેરમેન ઊભા થાવ. એ તો ઊભું થવું સરસ સરસ એટલે આમાં બધું ઘણું કામ આવતું હોય એટલે એ પેપર વર્ક સરસ લખાણ પટ્ટી બધા લખાણ પટ્ટી એમાં શિક્ષિત હવે ભારત માતા કી જય! જય! आज का ये अनहन की जय! गुरु गोविंद की जय! माता की जय! ईश्वर भगवान की जय! सीता माई की जय! हनुमान जुदा की जय! करना धनी की जय! लक्ष्मी महाराज की जय! मीना ऋषि की जय! भेड़ हरण की जय! और देवी की जय! આજની સભા की जय! सर्वे संतों की जय! संतों की जीत की जय! गुरु मालिक जय. હવે આજની મીટિંગના મુખ્ય બે મુદ્દા હતા. એક મુદ્દો આપણો પરિપૂર્ણ થયો, ઘણા કાર્ય બાકી એ પૂર્તતા થઈ જાય. દાડે ને દાડે ગડને સડાય કે આટલા મેળા હે એટલે દાડે થઈ જાય, પણ કંઈક કસાશ રહી જાય એની પૂર્તતા થઈ જાય. હવે મુખ્ય કામ હે આપણું, મીટિંગો ઘણી થઈ, બધા અહીંયા હું જ્યાં એ ખબર હે, પણ આની વાતથી બધા વંચિત રહેવા માંગે.
કદાચ અમારે માથે પડી જાય તે અમે શું કરવું? પણ ખરેખર કાંઈ માથે પડતું નહીં, ખાલી આંગળી સિંજાનું પણ તમને પુણ્ય હે. એટલે બે ટુસકા નાનું પઝલ કઈ પાછો આગળ ચલાવો, કેમ કે હજુ સુધી મને ખબર પડી જાય. કેમ કે ખાધું નહીં એ દુખે, ઘણો સમય થયો ને ગરમી એટલે લેબરે આવે, બપોરને હોવાની અમુક ટાઈમ નોકરીવાળાની હોય એટલે માફ કરજો. ઓ જેણે જેણે વાયકો મેલું ઓ ભેડા માતા, 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 વાયકો માં માળવું પડે એ ભેડા માતા, એ વાયકો માં માળવું પડે એ ભેડા માતા, વાયકો માં માળવું પડે એ ભેડા માતા, વાયકો માં માળવું પડે એ ભેડા માતા, સંજલીમાં માળવું પડે એ ભેડા માતા, એ સંજલીમાં માળવું પડે એ ભેડા માતા, સંજલીમાં માળવું પડે એ ભેડા માતા, સંજલીમાં માળવું પડે એ ભેડા માતા, તુલસામાં માળવું પડે એ ભેડા માતા, એ તુલસામાં માળવું પડે એ ભેડા માતા, તુલસામાં માળવું પડે એ ભેડા માતા, તુલસામાં માળવું પડે એ ભેડા માતા, પીળીયામાં મોગાર પાડ્યો એ ભેડા માતા, એ પીળીયામાં મોગાર પાડે એ ભેડા માતા, પીળીયામાં મોગાર પાડ્યો એ ભેડા માતા, પીળીયામાં મોગાર પાડ્યો એ ભેડા માતા, પીળીવાળો રોશિયો સાજો હે ભેડા માતા, એ પીળીવાળો રોશિયો સાજો હે ભેડા માતા, પીળીવાળો રોશિયો સાજો હે ભેડા માતા, પીળીવાળો રોશિયો સાજો હે ભેડા માતા, પેલો પેલો નકજી રામે હે ભેડા માતા, એ પેલો પેલો નગજી રામે હે ભેડા માતા, પેલો પેલો નગજી રામે હે ભેડા માતા, પેલો પેલો નગજી રામે હે ભેડા માતા, નગજીને પાણસા પૂર્યા હો ભેડા માતા, એ નગજીને પાણસા પૂર્યા હે ભેડા માતા, નગજીને પાણસા પૂર્યા હે ભેડા માતા, નગજીને પાણસા પૂર્યા હે ભેડા માતા, આજ તે આકારી છોડાવું હે ભેડા માતા, આજ તો આકારી છોડાવું હે ભેડા માતા, આજ તો આકારી છોડાવું હે ભેડા માતા, આજ તો આકારી છોડાવું હે ભેડા માતા, આતમતે કાંડો લેજો હો ભેડા માતા, એ આતમતે કાંડો લેજો હો ભેડા માતા, આતમતે કાંડો લેજો હો ભેડા માતા, આતમતે કાંડો લેજો હો ભેડા માતા, શિયાની સવારીએ હો ભેડા માતા, એ સિંહાની સવારીએ
હનુમાન લીધો હે ભેડમાં આગે તે હનુમાન લીધો હે ભેડમાં આગે તે હનુમાન લીધો હે ભેડમાં પાસણ પહેરવાન કાળા હે ભેડમાં એ પાસણ પહેરવાન કાળા હે ભેડમાં પાસણ પહેરવાન કાળા હે ભેડમાં પાસણ પહેરવાન કાળા હે ભેડમાં સામા પાડસા પુરજો હો ભેડમાં એ સામા પાડસા પુરજો હો ભેડમાં સામા પાડસા પુરજો હો ભેડમાં સામા પાડસા પુરજો હો ભેડમાં કાવિયાડા કુવાની લાજી હો ભેડમાં એ કાવિયાડા કુવાની લાજો હે ભેડમાં કાવિયાડા કુવાની લાજો હે ભેડમાં કાવિયાડા કુવાની લાજો હે ભેડમાં ભારત માતા કી જય દેશ કી જય ભગવાન કી જય ઋષિ કી જય જોડા કી જય રામદેવજી મહારાજ કી જય જી મહારાજ કી જય भेड़ हरण की जय अंजनी सभा की जय सर्वे संतों की जय संतों की जीत की जय मालिक की जय એમાં 12 લાખ 51 હાથીથી હાલવાના, 5 લાખ પહેલા હાલવાના, 20 થી 30 લાખ હાલે એટલે આરસ પથ્થર તા ઉપર સડવા માંડે. એટલે આના માટે તમને સમજેલીની અંદર આ વિસ્તાર બાકી તો આજે તમને કહેવાય આવી કે અને આમે આ દાડા સુધી કોઈ નથી કીધું કે તો 500 હાલ, 5000 હાલ, 50000 હાલ, લાખ હાલ. 50 વર્ષ પહેલી તમારી હું અસ્તિત્વ હતી, આપણી કુળદેવી, આપણા કુળદેવતા, આપણા ગુરુદેવ અને કંઈક ને કંઈક તમારા ઘરની અંદર માર્ગદર્શન મળવાથી તમને નોકરી મળી હોય, કંઈક પદ મળ્યું હોય, સારા સંસ્કાર એ તમને સારી ખેતી પડતી હોય, 1/10 ભાગ 21 વખત જો તમે આ આંતરીના મગરા ઉપર જો એક દાન પેટે એક પથ્થરના નામે જો પૈસા આલો તો સંજેલીમાં આ એક બડી ભીખ માંગવા માટે અમે આવ્યા છીએ. કોઈકને એમને લાગ્યા કે આ ઉગ્રનું કરે, આમે નિર્ણય કર્યો હોય કે જીવતે શીરો નાખવો હોય, ઘણા કે હા નાખે કે ઘણા નાખવાળા નાખે, પણ આમે એવો નિર્ણય કર્યો હોય કે 11,000 રૂપિયા આલે એનો એક આરસ પથ્થર પેલાથી નેતા આવતા ને પૂરો સોનેરી કલરમાં પથ્થર, એવો એક મોટો પથ્થર બનાવવાનો, 11,000 રૂપિયા આલ્યા, એનો એક પથ્થરની અંદર નામ રહે, 21,000 આલ્યા એ બીજા પથ્થરમાં નામ રહે, 51 આલ્યા એ ત્રીજા નંબરમાં નામ રહે, 1 લાખ આલી બીજા નંબરમાં, અને 1 લાખ ને 51 ને 2 લાખ રૂપિયા આલે એનો પણ અલગ અલગ તકતી લગાવી. ઘણા કે ખાઈ છે તાં તે દાડે નામ ને તે દાડે અમને કીધું કે તમે અમારા પૈસા કાં મિલ્યા અને પૈસા આલો તો સંજેલી કે સંજેલી વિસ્તારનો સોપડો પણ હોવો જોઈએ. એક આપણા પ્રમુખ સાહેબ ઉભા થો, આ પેમેન્ટ લો. બોલો ભારત માતા કી જય, બોલો ભેડ માતા કી જય. આજે દુઃખ સાથે એક બડી ખુશીની વાત છે કે સતત આપણી વચ્ચે કાર્યરત અને જે આપણું નગજી મહારાજનું મંદિરના બાંધકામ અર્થે આજે એક હિસાબી શાખા સમાજ કલ્યાણમાં આ રિટાયર એક મામલતદારની પોસ્ટ બીજો અમારી હાથે સતત કેવો નોકરી વાળો માણસ, એટલી બધી એની ગ્રેડ ત્યાંના પૂરા
ગુજરાતની અંદર ઓળખાણ કો ચાલે એ વ્યક્તિ અમારી હાથે રાત દિવસ એટલી મહેનત કરી. અમે ખાલી 4 વ્યક્તિ પાસમાં હતા પણ ઉમેરાતા હતા. અમારા પ્રતાપ કાકા ઉઠવા બેહવાની બહુ તકલીફ, છતાં પણ એક દિવસ રજા નહીં પાડી. એક અમારો દીપકભાઈ ડાયવર અને પ્રતાપભાઈ આપણા દેવલોક સતત આ નરસિંહ મહારાજના મંદિરના બાંધકામ માટે સાહેબ અમે રાત દિવસ સતત ફર્યા, પરિભ્રમણ કરી અને કાર્ય પરિપૂર્ણ થયું. જરીક વાતે સાંભળજો, મજા આવે સાહેબ. આપણને લાગણી થાય પણ માલિકને ઘેરે સમય પૂરો થાય એટલે કદાચ દશરથ રાજા મૃત્યુને પામતા, કેમ કે રામ ભગવાન હતા, એના પિતાજી ત્યાંથી કદાચ મરવા જ નહીં દેતા. પણ માલિકને ઘેરે જે દિવસે ગર્ભ ધારણ થાય અને વિધાતા એમાં લેખ પાડી દે, લેખમાં કોઈ લેખ પાડી શકતું નથી. કોઈ ઋષિ મુનિ સંત સાધુ આપણા ગુરુઓ કંઈક આવળી આવતી આવળો ઘાત આવતો હોય તેને દૂર કરી શકે, પણ માલિકનો જે સંસારનો નિયમ છે એ કોઈ દાડો કુદરતનો નિયમ ફેર થતો નહીં કે દશરથ રાજાને મરતા. એટલે આપણી વચ્ચેથી આપણા ભાઈ આજે નથી, તાર છતાં એક હિંમતવાન બેન ને આપી શકતી ને આપણાથી કહેવાય પણ નહીં. મંજુલા બેન તમારી સંજેલીની કુહાઈ કદાચ આમણ તય આપતો તો ચાલતો, પણ આજે એને એક એટલો હરખ થયો કે મારા પિયરમાં આવી અને આજે હું પણ આપણી કુળદેવીના મંદિરના બાંધકામ અર્થે જે આરસ પથ્થરનું મંદિર બને જુગે જુગ, તો હું પણ હજારો વર્ષ તક જે સ્થિર રહેવાનું હોય એ મંદિર માટે 11,111 આયા. ભેળ માતા, ભારત માતા, હરણદેવી, જોગની ધણજણી, વારમરી આપણા ગુરુદેવ વારમરી, નરસિંહ મહારાજ વારમરી ને એનાની બે બેગજી અને આ માતાજી ઉપર મંજુલાબેન ઉપર કોઈ જાતની ઘાત આવતી, ઈડા આવતી, પીડા આવતી, કોઈ ગરાવતો પનોતી આવતો તો માલિક માફ કરી દે. એને દહીં ઉપર સુખ ને શાંતિ આલે અને 11,111 આયા માલિકના ખાતામાં લખાય, આપણી કુળદેવીના ખાતામાં લખાય અને ધર્મની ચોપડે લેખ પડે અને જુગે જુગ એના ખાતામાં આગે અને આપણા પ્રતાપભાઈના ધર્મના ખાતામાં નોંધાય અને એના ઘેરની અંદર મંજુલાબેનના ઘેરમાં અન્ન માતા, ધન માતા, લક્ષ્મી માતા એના વરણ મરે ને 24 કલાક માતાજી ફેરો ભરે એવી આશા રાખજે. બોલો બેન માતા કી જય. હવે કોઈ બેહવાનું મને કહી દો તો બેહી જઈ સાહેબ, બેહવા તમારાથી ને બને એમ તારું હું બેહી જઈ. કોઈ સત્યો, કોઈ માયનો લાલ, કેમ કે આ હાટ બજાર કે હું રાજી કરવાથી આવી દો, પણ તમે કુળદેવી પ્રત્યે કેટલી ધગશ 500 બોલો તો કાંઈ કાળી પાઘડીથી થાય બી કાણે કાણે મોણ થાય. કોઈ સત્યના લાલ હોય તે 100 રૂપિયા બોલે તે વાંધો નહીં આવે. ને ધર્મની કચેરીમાં આટલો તમારા પરિવારમાં દુઃખ દર્દો ને આવે, ઓપરેશન ને કરવું પડે અને કરવો પડે તો 10% વાળો 1% રૂજ થઈ જાય એટલે સુધી તમારી ગેરંટી આપો. અને માતાજીના કામમાં અલ્લાહ 10,000 10મે મહિને તમારા ખાતાની અંદર 20,000 લાખ રૂપિયા બીજાને આવે તો ભેડ માતા ખોટી અને આપણા ગુરુદેવ ખોટા એટલે સુધી શાક પૂરી આલો. મતલબ બોલો ભેડ માતા કી જય. ગુરાભાઈ ટીટાભાઈ તાવ્યા 11,111 થાળા કી હા થાળા સંજીવ 11,111 ગુરાભાઈ ટીટાભાઈ જય ગુરુ જય ભેડ માતા કી સર્વે સંતની જય ગુરુ. બોલો ભેડ માતા કી જય. બોલો ભેડ માતા કી જય. બોલો નરસિંહ મહારાજ કી જય. બોલો થાળા ગામ કી જય. ટીટાભાઈ બોલો ભૂરાભાઈ કી જય. બોલો એના પરિવાર કી જય. આજે ભૂરાભાઈજી ધન ગણી ધનભાઈ એમના પિતાજી એનાની માતાજી માતા જણે તો 3 નર જણ છે ને કે પાણા જેવા તો જણેથી, કેમ કે એવા કાંઈ કામથી લાગતા કે તે સોર જણ કે તે દાતાર કે તે ભક્ત. આપણે હેનમ આપજે તો આપણે ખુદને ખબર. ધન ગણી એનાની માતાને, એના પિતાને, એનાની ભક્તિ, એનાની કરણી આજે 11,111 આવ્યા હે. ભૂરાભાઈના પરિવારમાં કોઈ આપત્તિ આવતી હોય, કોઈ રોગ રપટા આવતા હોય, કોઈ સંકટ આવતું હોય, કોઈ બાણ ગાણ આવતું હોય, કોઈ વેરી દુશ્મન, કોઈ કપટી, કોઈ ડાકણું ચાકણું વેરી દુશ્મન કોઈ નડતું હોય તો
કે આપણી ભેડ માતાની શાખે, આપણા રામદેવજીની હનુમાનની શાખે, ગુરુ ગોવિંદની શાખે, જ્યોતિષર સત્યાની શાખે, ભારત માતાની શાખે, ભૂરાભાઈની વારમાં લારમાં ગુરુદેવ રે, હનુમાન જુદો વારમાં રે, ભગવાન ભેડ માતા, ભારત માતા, હરદેવ વારમાં રે, લારમાં રે, જોકે જોકે ભાવ સુખી રહો અને તમારો પરિવાર સુખી રહે, પેઢીની પેઢી સુખી રહે અને રાજમાં બીજમાં તમને જીત મળે, ભણવામાં એકડો નંબર આવે, તમારો પરિવાર નોકરી ધંધામાં એકડે નંબર રહે અને અન્ન માતા, ધન માતા તમારા વરણ રહે, સુખ ની શાંતિ મળે. બોલો ભેડ માતા કી જય, બોલો ભૂરાભાઈ કી જય. હવે કોઈ જુદા માઈનો ના કેમ તો કહેવા કરું પકડી ગયો હું સાહેબ. તો લાખે થતા તે સંજયની માઈ એવું લાગતું હોય તારી સાડી તો પહોંચી જાય છે, તમને કેમ લાગે? 88 ભાઈ ઓસાય ન કરાયું કાઈ નહીં. પોતાની શક્તિ મુજબ દરવાજા બે શંકરભાઈ ના થઈને 88 એને બાણે સકી જા ગયો પણ ધન ગળી માતાજી એનો કલ્યાણ કરે. આય બોલો ને 5 વર્ષ હાલત કાઈ પણ આજે તમારું સમજેલીનો એક નાક કાઈ રોકડા આલા નથી તો આજે સાલી પાડો નહીં કે આ હાલો એવું નહીં. આપણે આંકડો કરીશું કે સંજયની અંદર ક્યાં આજે કેમ 18